પ્રકાશ વરમોરા મોરબીમાં પણ આપ સૌ જાણો છો કે થોડા સમય પહેલા ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પાલભાઈ આંબલિયા સહિતના ખેડૂત આગેવાનો આ રેલીમાં હાજર રહ્યા હતા. મોરબી કલેક્ટર પાસે ગયા હતા, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે પણ આ મુદ્દો ખૂબ ચર્ચામાં હતો કે પ્રકાશ વરમોરા જેમની જમીન પણ ક્યાંક ને ક્યાંક આ વીજ લાઈન પસાર થવાની હતી તો એમનું ખેતર તારવી દેવામાં આવ્યું છે. પ્રકાશ વરમોરા આપના વિસ્તારના ધારાસભ્ય છે, તમે એમની પાસે રજૂઆત કરી છે અને તમે કહો છો કે એમણે કાલે અમને વચન આપ્યું છે, તો શું આજ દિવસ સુધી એમને ખબર નથી કે વીજ લાઈન પસાર થવાની છે? હવે એ વચનોની વાતો કરે છે. પ્રકાશભાઈને અમે જણાવ્યું, ટેલિફોનિકે જણાવ્યું અને રૂબરૂ જઈને જણાવ્યું. ખેડૂતના હિતમાં જે નિર્ણય આવશે, સારો નિર્ણય આવશે એવી અમને બાંહેધરી આપે છે. વારંવાર અમે રજૂઆત કરી છે એવી બાંહેધરી આપે છે, પણ હવે આગળ ક્યાં સુધી અમને આવી બાંહેધરી આપશે એ જોવાનું રહીશું બેન. શું લાગે છે થશે? એનાથી થશે? કેમ કે બાંહેધરીની વાત છે, ખેડૂત તમારા ખેતરમાં ખોદકામ શરૂ થઈ ગયું છે અને એ બાંહેધરીની વાતો કરે છે. ખોદકામ શરૂ થઈ ગયું છે, કાલે વાત થઈ પ્રમાણે પછી મારે તેમની સાથે ચર્ચા નથી થઈ, પણ પછી મુલાકાત થાય એટલે શું બાંહેધરી આપે છે આગળ જોવાનું રહ્યું છે બેન. તમે મને કેમ એવું લાગે છે કે અહીંની જનતા પણ અહીંના ધારાસભ્યોના વિરુદ્ધમાં બોલી શકે એમ નથી? નહીં, એ વાત ખોટી છે. કોઈના વિરુદ્ધમાં બોલવું એ આપણું ઓલું નથી, પણ જે પાવરગ્રીડ કંપની ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે એ જોવાનું રહ્યું કે અને ધારાસભ્ય પૂરતી બાંહેધરી આપી છે તમારી ઉપર જે અન્યાય થાય છે એમાં અમે સ્થળ ઉપર લડવા આવશું એવી અમને ચોખ્ખી બાંહેધરી આપેલી છે. પણ હવે અમારો ટાઈમ 2 દિવસનો થયો છે, હવે આગળ શું જોવાનું રહ્યું કે ધારાસભ્ય શું કામ કરે છે. તમારા ખેતરોમાં અત્યારે તમને જવા દે છે? ના, નથી જવા દેતા. અને મેં સાંભળ્યું છે કે અહીંથી ટ્રક કે એ કંઈ પસાર થાય છે, માટી મોરમ વાળા કે કાંઈ પણ, તો એને નીકળવા દે છે? તો ટ્રક ને એ માટી મોડા વાળા જે નીકળે તે બધા પાવરગ્રીડના જ સાહેબોનો એમનો માલ સામાન હેરફેર થતો હોય છે. એમને મજા આવે ત્યાં ખેતરમાં અમારે તૈયાર કરેલા ખેતર છે, મગફળી અને કપાસનું વાવેતર ચાલુ છે. એમને જ્યાં મજા આવે તે ખેતરમાં આડે જોડે એમને ટ્રક અને જેસીબી અને સ્કોર્પિયો ગાડીને બધું ચલાવવામાં આવે છે. તેમની પણ રજૂઆત કરી છે અમે. પાવરગ્રીડના સાહેબને રજૂઆત કરી, જ્યાં કાલે પોલીસ સ્ટાફ હતો એમને રજૂઆત કરી, તો એ તો એવું કહે છે કે અમારે 67 કિલોમીટર બહાર હોય અમે તમને વળતર આપી દઈશું, પણ કીધું અમારે વળતર જોતું ને તમારો કોરિડોર જે 67 મીટરનો છે એની અંદર તમે ચાલો. ડેલુ સાહેબ અને પુરોહિત સાહેબ એમનું નામ પણ આપણે સાંભળીએ છીએ કે ડેલુ સાહેબ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરમાં અનેક વખત સારા એવા કામો માટે ચર્ચામાં રહ્યા છે. એમની પાસે રજૂઆત કરી છે? નહીં, ડેલુ સાહેબ માટે આપણે રજૂઆત નથી કરી. ડીવાયએસપી પુરોહિત સાહેબ સાથે અમારે વાત થઈ હતી અને લેખિત પણ આપ્યું હતું અમને કે જ્યાં સુધી ખેડૂતો અને પાવરગ્રીડનું બેનું વાત થઈ જાય, સોલ્યુશન ન આવે ત્યાં સુધી અમે પાવરગ્રીડને પ્રોટેક્શન નહીં આપી એવી રજૂઆત હું ડેલુ સાહેબને કરી છે. એવી બાંહેધરી અમને પુરોહિત સાહેબે આપી હતી.